બાપા બસ પેલા ઠોકો પેલા અને લઈ લો પોલીસ સ્ટેશન લઈ લો પેલા एवो उसके જે મેઇન મુદ્દો છે તો કોઈને બોલવા નથી. ઓલો એમ કે છે કે અમે આ કર્યું એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને આ બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ. 25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો. આપણે વંદનીય છો. મારું કહેવાનો મતલબ એક જ છે, તમે દરબાર છો. દરબાર જે ગામમાં હોય એ ગામનું તંત્ર જોરદાર હોય, બરોબર. એટલે અમારી દીકરી, અમે એમની દીકરી પ્રેમથી પાછી હતી. અમારી દીકરી 24 કલાકમાં બાપા અમે 2 ગાડીઓ જ અમારી અંદર આવી હતી. 2 ગાડીઓ ઉપર અમારી જોડે એક હથિયાર નતું. મને 1 મિનિટ સાંભળો તમે. અમને બોલાયો ગામના સરપંચને આગેવાન તમારે બોલાયો. ગામના 10 આગેવાન 5 આગેવાન બોલાવ્યા હતા, બધું સમાધાન થાય. અમે શાંતિથી જોવા નતા આવ્યા. અમે ખાલી શાંતિથી વાત કરવા આવ્યા હતા. અમારી 2 ગાડીઓ અમારી જોડે મારબુદાની સાક્ષી એક હથિયાર નતું. એ સીધા જેવી ગાડી એન્ટર થઈ એવી અમને આંભળ્યા વગર ડાયરેક્ટ લાકડીઓ વડે એક ભાઈ તો બોલતા નથી. ખરા જેમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એક ભાઈ चौधरी समाज युवाओं मालधारी समाज युवाओं तो बिचारा आज कोई बोलिया नहीं, शांत से. परंतु चौधरी समाज आगे नमन वंदन करूँ छू. आगे विनंती करता था तो आगे हाथ में माइक ले ले. चौधरी समाज बिल्कुल संस्कारी और शांत समाज है. आ चौधरी समाज ने रबारी समाज ने उश्केरવાનું काम 5-6 જણાએ કર્યું છે. એ લોકોને મહેરબાની કરીને ભગવાન સદબુદ્ધિ આપે. ગુજરાતની શાંતિ દોડવાનું ઈરાદાપૂર્વક જેણે આ સંમેલન બોલાવ્યું છે એ બદ ઈરાદાથી બોલાવ્યું છે. નહીતર લીડર ને સેનાપતિ એવો જે સંમેલન બોલાવે તો ક્યાંય ઉશ્કેરાટ ના થાય. પરંતુ આ લોકોએ બદ ઈરાદાથી ચૌધરી સમાજને બદનામ કરવા અમુક લોકો ચૌધરી સમાજના માત્ર 5 માણસોએ ચૌધરી સમાજને રબારી સમાજ આમ અમે કેમ આવે એનો પ્લાન કર્યો હતો. બિચારા આગેવાનો કરગરતા હતા. પડદા પાછળ આગેવાનો મઠ ભાગ્યા નહીં તો ચૌધરી સમાજના આગેવાનો ઉપર હુમલો થવાની તૈયારી હતી. યુવાનો આક્રમક હતા. એ 5 જણાએ પ્રી પ્લાનથી કાવતરું કર્યું છે. પરંતુ હું જવાબદારી આપું છું કે ચૌધરી સમાજના આગેવાનો રબારી સમાજ ખૂબ સમજુ છે. ક્યારે ચૌધરી સમાજ ને રબારી સમાજ અલગ થવાનો નથી. એ 5-6 માણસોના બદ ઈરાદાઓ બહાર આવી જવાના છે. કોઈએ ડરવાની ચિંતા કરવાની જરૂર નથી. બંને સમાજો ભાઈચારાથી રહેવાનું છે. 1-2% લોકો ખરાબ હોઈ શકે, કોઈ આખો સમાજ ન હોય. એટલે કોઈએ પણ ચૌધરી સમાજ વિરુદ્ધમાં માલધારી સમાજે કોમેન્ટ ના કરવી. અને ચૌધરી સમાજના આગેવાનો તો હર હંમેશા ખૂબ સમજુ છે. આ 2-5 લોકોએ જે બદ ઈરાદાપૂર્વક રબારી સમાજની ઉપર હુમલો કરાવવાના કાવતરાના ઈરાદે ચૌધરી સમાજને બદનામ કરવા 5 લોકો જે કામ કર્યું છે એને ભગવાન સદબુદ્ધિ આપે.